આજે આપણે મેટલર્જી ટોપિક પર ચર્ચા કરીશું। તમે સૌ જેવું જાણો છો કે સાહેબ મેટલર્જી ચેપ્ટર તો બહુ સહેલું છે, હવે તો કરી ના કરે તો કોઈ ફરક નથી પડતો, પણ મિત્રો એક તમને જો ક્વેશ્ચન પૂછાય તો એક ક્વેશ્ચન જો મેટલર્જીમાંથી પૂછાય તો 4 માર્ક્સ છે, બરાબર છે। એટલે એને ઓમિટ કે નજરઅંદાજ ના કરાય। જો એને વ્યવસ્થિત એક વખત સ્ટડી કર્યો હોય તો આપણો એમાંથી એક પણ માર્ક્સ આપણો જઈ શકે નહીં। તો ધ્યાન આપો। ધાતુ કર્મ વિધિની શરૂઆત કરીએ તો એમ કહી શકાય કે સામાન્ય રીતે કુદરતમાંથી મળી આવતા જે 92 એલિમેન્ટ છે, તત્વો છે, એ બે સ્વરૂપે મળી આવે છે। એક તો એ મુક્ત સ્વરૂપે કોઈની પણ સાથે બીજા તત્વો સાથે સંયોજ્યા વગર મુક્ત સ્વરૂપે, અથવા તો એ સંયોજિત સ્વરૂપે મળી આવે છે। તો સામાન્ય રીતે જે તત્વો, જે ધાતુ અને અધાતુ તત્વો મુક્ત સ્વરૂપે મળી આવતા હોય છે તેને નેટિવ એલિમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતીમાં એના માટે કોઈ પરફેક્ટ શબ્દ આઈ થિંક નથી। નેટિવ એલિમેન્ટ્સ એટલે મુક્ત સ્વરૂપે મળી આવતા તત્વો। તો ધાતુઓની વાત કરીએ તો સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, કોપર અને થોડા પ્રમાણમાં મર્ક્યુરી મળી આવે છે। મિત્રો પહેલાના સમયની અંદર યાદ રાખો કે સૌથી પહેલા કોઈ શોધાયેલી ધાતુ હોય તો તે કોપર છે, અને શરૂઆતના સમયમાં એટલે આજથી 1500-4-5000 વર્ષ પહેલાની જ્યારે વાત કરીએ ત્યારે આદિમાનવ જે હતા એને કોપર નગેટના ફોર્મમાં મળતા હતા તે વખતે પૃથ્વી પરથી, બરાબર છે। એટલે કોપર અને મર્ક્યુરી પણ મર્ક્યુરીની જે કાચી ધાતુ છે, સિન્નાબાર ખનિજ જે સિન્નાબાર છે એની ઉપર થોડા પ્રમાણમાં એ કુદરતી સ્વરૂપમાં મળી આવે છે। નોન મેટલ્સની વાત કરીએ, અધાતુની વાત કરીએ તો કાર્બન અને સલ્ફર, બરાબર છે, એ સામાન્ય રીતે પૃથ્વીના પોપડામાંથી કુદરતી સ્વરૂપે મળી આવે છે। કોલસો છે, હીરો છે, ડાયમંડ, કોલસો, ગ્રેફાઇટ, ડામર, બરાબર છે, કોલસો, ગ્રેફાઇટ વગેરે સ્વરૂપે તે મળી આવે છે। ડાયમંડના ફોર્મમાં મળી આવે છે। સલ્ફર તો કે પૃથ્વીના પેટાળમાંથી સીધું જ કુદરતી ફોર્મમાં પણ મળી આવે છે। તો એનો અભ્યાસ ધોરણ 10માં કરેલો છે। બધા જ ઉમદા વાયુ છે મુક્ત સ્વરૂપે જોવા મળે છે। હાઇડ્રોજન છે, નાઇટ્રોજન તો અલ્પ પ્રમાણમાં હોય, પણ નાઇટ્રોજન અને ઓક્સિજન તો કે વાતાવરણમાં તો કે મુક્ત સ્વરૂપે જોવા મળે છે। તો આ થઈ નેટિવ એલિમેન્ટ્સની વાત। તો બાકીના જે ધાતુ તત્વો છે એ અધાતુ સાથે સંયોજિત સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે। તો સામાન્ય રીતે ધાતુઓ છે ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, કાર્બોનેટ, સલ્ફેટ, હાઇડ્રાઇડ, કાર્બાઇડ, નાઇટ્રાઇડ, હેલાઇડ, ફોસ્ફેટ વગેરે સ્વરૂપે, સિલિકેટ વગેરે સ્વરૂપે મળી આવે છે। તો મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર આપણે ધાતુ તત્વો વિશે અભ્યાસ કરવાનો છે, અને સંયોજિત સ્વરૂપે મળી આવતા ધાતુઓમાંથી ધાતુના નિષ્કર્ષણનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કર્યો છે, બરાબર છે। તો શરૂઆત કરીએ આપણે તો કહી શકીએ કે આપણે પૃથ્વીના પોપડામાંથી મળતી સંયોજિત ધાતુમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવવાની છે। તો જસ્ટ વાત કરી લઈએ કે પૃથ્વીના પોપડામાંથી મળી આવતા તત્વો છે એમાં સૌથી વધારે કોણ મળી આવે છે? ઓક્સિજન, એના પછીથી સિલિકોન, પછી એલ્યુમિનિયમ, પછી આયર્ન, કેલ્શિયમ, અને એ પ્રકારે તો કે ધાતુઓનો ક્રમ જોવા મળે છે। ઓક્સિજન તો કે 46.6% જેટલું પ્રમાણ પૃથ્વીના પોપડામાં ધરાવે છે। સિલિકોન એ લગભગ 28.8% જેટલું પ્રમાણ ધરાવે છે। એલ્યુમિનિયમ તો કે 8.3% જેટલું પ્રમાણ ધરાવે છે। તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પોપડામાંથી જે ધાતુઓ મળી આવે છે સંયોજિત સ્વરૂપે મળી આવે છે। તો સંયોજિત સ્વરૂપે જે મળી આવે છે તેને આપણે ખનિજ તરીકે ઓળખીએ છીએ। તો ખનિજની વ્યાખ્યા આપણે કેવી રીતે આપી શકીએ તો કે પૃથ્વીના પોપડામાંથી ખોદીને બહાર કાઢેલો અકાર્બનિક ભાગ, એમાં તો ઘણું બધું છે પણ એમાં અકાર્બનિક ભાગ કે જેમાં જે ધાતુનું પ્રમાણ વધારે હોય તે ધાતુની તે ખનિજ છે તેમ કહેવાય। હવે કોઈ પણ ધાતુની અનેક ખનિજો હોઈ શકે છે, પરંતુ બધી જ ખનિજોમાંથી ધાતુ મેળવવી શક્ય હોતી નથી, બરાબર છે, કારણ કે ઘણી વખત તે ખર્ચાળ પણ સાબિત થતી હોય છે અથવા પર્યાવરણને નુકસાન પણ કરતી હોય છે। તો સામાન્ય રીતે જે ખનિજમાંથી વધુ સારા પ્રમાણમાં અને સહેલાઈથી તો કે ધાતુ પ્રાપ્ત કરી શકાતી હોય તેવી ખનિજોને કાચી ધાતુ અથવા અયસ્ક અથવા ઓરના નામથી ઓળખવામાં આવે છે। અંગ્રેજીમાં ઓર્સ તરીકે ઓળખવામાં આવે છે। એક હોય તો સિંગ્યુલર, એક વચનમાં ઓર, અને બહુવચનમાં ઓર્સ તરીકે ઓળખવામાં આવે છે। આમ કાચી ધાતુ એ તો કે ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। મિત્રો આપણે કીધું પ્રમાણે કે એક જ ધાતુની એક કરતા વધારે ખનિજો હોઈ શકે છે। દાખલા તરીકે તમે એલ્યુમિનિયમ માટે જુઓ તો બોક્સાઇટ છે, ક્રાયોલાઇટ છે, કોરેન્ડમ છે, કિઓલિનાઇટ છે, ચિનાઈ માટી છે, અબ્રક છે, આ બધી જ એલ્યુમિનિયમની ખનિજો છે, પરંતુ આ બધી જ ખનિજોમાંથી તો કે સહેલાઈથી ધાતુ પ્રાપ્ત કરી શકાતી નથી, એલ્યુમિનિયમ ધાતુ। તો અહીંયા તમે જો આપણે કીધું એ પ્રમાણે જે ખનિજમાંથી સહેલાઈથી અને સારા પ્રમાણમાં ધાતુ મળી શકે તે કાચી ધાતુ કહેવાય। તો તમે અહીંયા જુઓ તો ચિનાઈ માટી અને અબ્રક, આ બંને ચિનાઈ માટી અને અબ્રક આ બંને તો કે એલ્યુમિનો સિલિકેટ પ્રકારની ખનિજો છે। એલ્યુમિનો
સિલિકેટ પ્રકારની ખનિજ છે જેમાંથી એલ્યુમિનિયમ મેળવવું મુશ્કેલ છે, માટે ચિનાઈ માટી અને અબ્રક એ ખનિજ છે પણ કાચી ધાતુ નથી. એટલે મિત્રો યાદ રાખો કે ધાતુની દરેક ખનિજ કાચી ધાતુ હોઈ શક્ય નથી, પરંતુ ધાતુની દરેક કાચી ધાતુ એ તેની ખનિજ છે તેમ કહી શકાય. મિત્રો શું જાણીએ છીએ કે કાચી ધાતુ એ પૃથ્વીના પોપડામાંથી ખોદીને બહાર કાઢેલો ભાગ છે. એટલે તેની અંદર રેતી, માટી, કાંકરા, થોડુંક ઓર્ગેનિક મેટર્સ પણ અંદર હોય. આ બધી ભૂમિગત અશુદ્ધિઓ છે. આ ઉપરાંત આપણે જે ધાતુની ખનિજને જે ધાતુને મેળવી છે તે ધાતુ સિવાયના બીજી ધાતુની પણ તો કે અંદર શરીર સ્વરૂપે તેની અશુદ્ધિઓ પણ હાજર હોય. તો મિત્રો કાચી ધાતુમાં રહેલી ભૂમિગત તથા અન્ય અનિચ્છનીય અશુદ્ધિઓને બરાબર છે કોમનલી ગેંગના નામથી ઓળખવામાં આવે છે. ગેંગ બરાબર છે નેગેટિવ શબ્દ છે, આપણે બી જાણીએ છીએ કે ખરાબ તત્વોને આપણે ગેંગ તરીકે ઓળખીએ છીએ. તો ઉદાહરણ લઈએ દાખલા તરીકે જેમસ્ટોન જે છે, કેટલાક જેમસ્ટોન એટલે ચમકતા પથ્થર, રંગીન પથ્થર જેને આપણે નંગ તરીકે આપણે વીંટીમાં પહેરીએ છીએ જેમસ્ટોન અથવા નેકલેસમાં જોવા મળે. તો કેટલાક જેમસ્ટોન છે એ એલ્યુમિનિયમમાં અશુદ્ધિને કારણે જોવા મળે છે. દાખલા તરીકે એલ્યુમિનિયમમાં જો ક્રોમિયમ હોય તો રૂબી એટલે કે માણેક તરીકે તે ઓળખાય છે, અને જો કેડમિયમ હોય તો એ સેફાયર અથવા નીલમના નામથી ઓળખાય છે. તો મિત્રો ચેપ્ટર શરૂઆત કરીએ. ધાતુકર્મ વિધિ કોને કહેવાય? તો કે કાચી ધાતુમાંથી વધુ સારા પ્રમાણમાં અને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને જ્યારે ધાતુ મેળવવામાં આવે છે તો તે પ્રક્રિયાને ધાતુકર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. ધાતુકર્મ વિધિ એવી હોવી જોઈએ કે જે પર્યાવરણને પણ ઓછી નુકસાન કરતા સાબિત થતી હોય. સારું, તો ધાતુકર્મ વિધિ એટલે સામાન્ય રીતે એમ કહી શકાય કે કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવું. તો ધાતુકર્મ વિધિ એટલે કે કાચી ધાતુના નિષ્કર્ષણ માટેના 3 તબક્કા છે. કયા છે? તો કે પહેલા કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવામાં આવે છે, પછીથી સંકેન્દ્રિત થયેલી કાચી ધાતુમાંથી અપરિષ્કૃત ધાતુ, અશુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે, ધાતુનું વર્ગીકરણ કરવામાં આવે છે, અને છેલ્લે તો કે આ જે અશુદ્ધ ધાતુ છે એમાંથી તો કે અશુદ્ધિ હજુ વધારે દૂર કરીને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે, એટલે કે ધાતુનું રિફાઇનિંગ, શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો મિત્રો સૌપ્રથમ તો કાચી ધાતુ તમારે યાદ રાખવી પડશે. નીટમાં ઘણી બધી વખત તો કે ધાતુઓની કાચી ધાતુ પરનો પ્રશ્ન પૂછાય છે. તો શરૂઆત કરીએ આપણે એલ્યુમિનિયમથી. એલ્યુમિનિયમની કાચી ધાતુમાં બોક્સાઇટ, ડાયસ્પોર, કોલેન્ડમ, ગિપ્સાઇટ, ક્રાયોલાઇટ, ગેઓલેનાઇટ અને ફેલ્ડસ્પારનો તો કે સમાવેશ થાય છે. સૂત્રોની અંદર તમે જુઓ તો પહેલા 3 એલ્યુમિનિયમ જ છે, આમાં ડબલ હાઇડ્રેટ છે, આમાં સિંગલ હાઇડ્રેટ છે, આ એનહાઇડ્રેટ એટલે કે પાણી વગરનો નિર્જળ છે. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે ગિપ્સાઇટ તરીકે ઓળખાય છે. ક્રાયોલાઇટ તો પરિચિત જ છો બરાબર છે. આ તમે એવું યાદ રાખો ખાલી કે બંને સિલિકેટ પ્રકારના સંયોજનો છે એલ્યુમિનિયમ. એના પછીથી આપણે એફી છે કોપર. એફીની કાચી ધાતુની વાત કરીએ તો એફીની અંદર તમે જો એનસીઆરટી ની બુકમાં જે આપેલી છે ને બધી જ બરાબર છે એ એના સિવાયની થોડીક એક્સ્ટ્રા ઉમેરેલી છે, પણ તમે જો કયા ફોર્મમાં લખી છે, પહેલા ઓક્સાઇડ છે બરાબર છે, પછીથી અહીંયા હાઇડ્રોક્સાઇડ છે, બાકી આપણે ક્રમ કયો યાદ રાખેલો? ઓક્સાઇડ પછી કાર્બોનેટ, પછી સલ્ફાઇડ, એટલે આપણે એ જ ફોર્મમાં લખી છે અત્યારે. તમે જો Fe2O3, Fe3O4 આ તો કે આયર્ન ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, સજડ તરીકે ઓળખાય છે. આયર્ન કાર્બોનેટ, FeCO3 સિડેરાઇટ તરીકે ઓળખાય છે, અને આયર્ન પાયરેટ્સ. આમાંને આપણે ફક્ત આ એક આપણા માટે વધારાની છે, બાકીની તો આપણે ઓલરેડી એનસીઆરટી તૈયાર કરેલી જ છે, પરંતુ આ છે એ મોસ્ટ ટાઈમ છે અને નીટની અંદર અથવા જીડબ્લ્યુમાં આનો એક પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે બરાબર. લાઇમોનાઇટ કયા ધાતુની કાચી ધાતુ છે? તો તમારે આટલી યાદ રાખવાની છે. હેમામાલિની પરથી યાદ રહી જશે. હેમામાલિની સિડનીમાં આર્યનને શોધવા ગઈ, એ તમે એને યાદ રાખી શકો છો બરાબર છે. બીજી કેટલીક ધાતુની કાચી ધાતુનો સ્ટડી કરીએ. કોપર, ક્યુપ્રાઇટ, મેલેકાઇટ, કોપર ગ્લાસ અને કોપર પાયરાઇટ્સ. તમે વચ્ચેની એઝ્યુરેટ કરી નાખો તો બાકીની 4 તો આપણે એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં આપણે સ્ટડી કરેલી જ છે બરાબર છે. CuCO3 જ્યારે 2 વખત હોય અને એની સાપેક્ષમાં ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ ફક્ત એક અણુ હોય, તો 2:1 2:1 પ્રમાણમાં હોય તો તે એઝ્યુરેટ તરીકે ઓળખાય છે. ફરી કશું યાદ રાખો, પહેલા ઓક્સાઇડ લો, પછી કાર્બોનેટ લો, પછી સલ્ફાઇડ લો, પછીથી બાકીની લો બરાબર છે. તો ઓક્સાઇડ, કાર્બોનેટ, સલ્ફાઇડ બરાબર છે. ક્યુપ્રાઇટ, મેલેકાઇટ, એઝ્યુરાઇટ, કોપર ગ્લાસ અને કોપર પાયરાઇટ્સ. એના પછીથી તમે જુઓ તો અહીંયા આપણી ઝીંકની 3 આ જે ફર્સ્ટ 3 છે ઓર્સ,
એ આપણી એનસીઈઆરટી ની બુકની છે. એક વધારાની આવી છે વિલેમાઇટ, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછેલી છે, મેટર લખી છે, બાકી ના કરો તો 4. ઝિંકાઇટ, કેલેમાઇન. ઝિંકાઇટ મિત્રો ફિલોસોફર સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે. એની હિસ્ટ્રી પર અત્યારે જતા નથી, યાદ રાખો કે ફિલોસોફર સ્કૂલ તરીકે ઓળખાય છે. ઝિંકાઇટનું બીજું નામ સ્ફાલેરાઇટ છે. સ્ફાલેરાઇટ અને સિડેરાઇટમાં ભૂલ ના પડી જોઈએ. સિડેરાઇટ શેમાં આવશે? Fe માં આવશે, બરાબર છે. FeCO3 માં સિડેરાઇટ આવશે અને સ્ફાલેરાઇટમાં સલ્ફાઇડ આવશે, ઝિંક સલ્ફાઇડ આવશે. એના પછીથી તમે જો લેડ ધાતુ. લેડ ધાતુની તો કે 3 ઓર્સ: સેરુસાઇટ, ગેલિના અને એંગ્લિસાઇટ અથવા એંગ્લેસાઇટ. સિલ્વર, અને તમે યાદ રાખી શકો શેરુ કી ગલી में एंजल, શેરુ કી ગલી में एंजल પણ યાદ રાખી શકો. એમાં તમે જો આમાં ઓક્સાઇડ નથી, કાર્બોનેટ નથી, એટલે શરૂઆત કરીએ આપણે. કાર્બોનેટ છે, સલ્ફાઇડ નથી, સલ્ફાઇડ છે સોરી, એટલે ઓક્સાઇડ નથી, એટલે ઓક્સાઇડ એને જવા દીધી આપણે. પછી કાર્બોનેટ અને સલ્ફાઇડ અને પછી સલ્ફેટ એક્સ્ટ્રા લીધી આપણે. અહીંયા તમે જુઓ આમાં ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ નથી, સલ્ફાઇડ થી શરૂઆત કરી. સલ્ફાઇડ અને હેલાઇડ લીધી આપણે. તો આર્જેન્ટાઇટ, જેને સિલ્વર ગ્લાસ તરીકે ઓળખવામાં આવે છે, પાયરાર્જીરાઇટ, રૂબી સિલ્વર, અને સેરાર્જીરાઇટ, જેને હોર્ન સિલ્વર તરીકે ઓળખવામાં આવે છે. આ બે શબ્દો કરતા આ શબ્દોથી તમે પરિચિત છો, બરાબર છે, હોર્ન સિલ્વર અને રૂબી સિલ્વર. તો એ પણ તમારે ખાસ યાદ રાખવું પડશે. એક્ઝામમાં પૂછાય કે રૂબી સિલ્વર એ કોની કાચી ધાતુ છે, તો તમે તરત તો કે સિલ્વર પરથી આપણને ખ્યાલ આવી જાય કે સિલ્વરની કાચી ધાતુ છે. પણ ધારો કે આનું સૂત્ર પૂછ્યું હોય તો આપણને યાદ ના રહે, એટલે આપણે યાદ રાખવું પડશે સૂત્ર સાથે. મેગ્નેશિયમની અંદર કાર્બોનેટ, હવે અહીંયા પણ તમે જો અહીંયા ઓક્સાઇડ નથી તો કાર્બોનેટ લીધી, સલ્ફેટ પણ નથી તો કાર્બોનેટ, કાર્બોનેટ, સલ્ફેટ, સલ્ફેટ અને હેલાઇડ, બરાબર છે. તો મેગ્નેસાઇટ, ડોલોમાઇટ. ડોલોમાઇટ માટે એમ કહી શકાય કે એ મેગ્નેશિયમની પણ કાચી ધાતુ છે અને કેલ્શિયમની પણ કાચી ધાતુ છે. તો એમસીક્યુ એવો પ્રશ્ન પણ પૂછાય કે નીચેનામાંથી કઈ કાચી ધાતુ બે ધાતુઓની કાચી ધાતુ છે, એવો પ્રશ્ન પણ પૂછી શકે, બરાબર છે. તો ડોલોમાઇટ છે, મેગ્નેશિયમ અને કેલ્શિયમ બંનેની કાચી ધાતુ છે તેમ કહી શકાય, બરાબર છે. ઇપ્સમ સોલ્ટ, ક્રિસેલાઇટ અને કાર્મેલાઇટ, આવી રીતે યાદ રાખી શકાય. મેં બોલમાં ઈસુ ખ્રિસ્તને, ખ્રિસ્તી કે ક્રિસ્ત બોલો, ક્રિસ્તી ખરેખર તો છે ક્રિશ્ચન, આપણે ગુજરાતીમાં ખ્રિસ્તી બોલીએ છીએ, પણ વાસ્તવમાં તો ક્રિશ્ચન શબ્દ છે. તો મેં ડોલમાં ઈસુ ખ્રિસ્તને કાર ચલાવતા જોયા, કાર્મેલાઇટ કાર ચલાવતા જોયા, બરાબર છે. આધ્યાત્મિક કોઈ એવા વિદ્યાર્થી, બરાબર છે, તો કદાચ એવું સ્વપ્ન આવ્યું કે તેને, એટલે કે મેં ડોલમાં ઈસુ ખ્રિસ્તને કાર ચલાવતા જોયા. તો આને તમે આ ધાતુઓને, કાચી ધાતુઓને સરળતાથી યાદ રાખી શકો તેમ છો.